નમસ્કાર દર્શક મિત્રો, અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો. અમદાવાદમાં આજે પ્રહલાદનગર પાસે આવેલ કોમ્પ્લેક્સ સિનેમામાં જિંદગી હજી બાકી છે દોસ્ત નિર્દેશક રાજેન્દ્ર વ્યાસ અને નિર્માતા યશ વ્યાસ દ્વારા ખૂબ સુંદર મૂવીનું પ્રીમિયમ શો રાખવામાં આવ્યું હતું. અમદાવાદમાં આજે પ્રહલાદનગર પાસે આવેલ કોમ્પ્લેક્સ સિનેમા જિંદગી હજી બાકી છે દોસ્ત નિર્દેશક રાજેન્દ્ર વ્યાસ અને નિર્માતા યશ વ્યાસ દ્વારા ખૂબ સુંદર મૂવીનું પ્રીમિયમ શો રાખવામાં આવ્યો, જેમાં અનેક કલાકારોએ હાજરી આપી હતી. સાથે મૂવીના સંવાદ સાથે મૂવીની સ્ટોરી આજના જમાના પ્રમાણમાં ખૂબ સુંદર બનાવવામાં આવી હતી. રિપોર્ટર હિતેશ દવે. નમસ્કાર, મારું નામ યશ રાજેન્દ્ર વ્યાસ છે. આ મૂવીનો હું પ્રોડ્યુસરનો રોલ નિભાવી રહ્યો છું. અને બીજી એક વાત એવી છે કે અત્યારની જે જનરેશન છે એ લોકો સિનિયર સિટીઝન માટે બહુ જ એવું કહી શકીએ આપણે કે એ લોકોને તકલીફ પડી રહી છે કે સાથે મા બાપ ન રહેવા જોઈએ, કે એમને એમની ગમતી વસ્તુઓ નથી મળતી, ગમતી વસ્તુ કરી નથી શકતા, તો એ ક્યાંક ને ક્યાંક મા બાપ ઉપર ખોટી રીતે બૂમાબૂમ કરીને હાથાપાઈ કરીને એ લોકો એમના મનમરજીનું કામ કરે છે. એટલે આપણે એ જ લોકોને ફોકસ કરવું જોઈએ કે જે લોકો આ રીતે હેરાન થઈ રહ્યા છે, મા બાપને બધા જ અને જેટલા બી વડીલો હોય એ લોકો આ જે આપણું મૂવી છે એને બેઝ ઉપર જ છે કે કંઈ પણ થઈ જાય, કે બાપ બાપ જ હોય, દીકરા દીકરાઓ જ હોય, તમે ગમે એટલું કરો. અને એક કહેવાય કે આ મૂવીમાં જે પણ આપણા એક્ટરો રહ્યા છે એ બધાએ જ આપણી જોડે એક ઘરની રીતે એક ફેમિલી મેમ્બર છે એ રીતે એ લોકોએ સહયોગ કર્યો છે. તો સૌથી વધારે ક્રેડિટ તો એમને, મારા ફાધર છે રાજેન્દ્રભાઈ વ્યાસ, એમને હું આપવા માગીશ કે એમણે બહુ જ અદ્ભુત રીતે આ આખું મૂવીનું ચિત્રણ જે બતાવ્યું છે અને દર્શકો સુધી વધારેમાં વધારે આપણે પહોંચીએ. ને આમાં મેઇન આપણું ગોલ એ જ છે કે જે લોકો હેરાન થઈ રહ્યા છે એ આગળ જતાં થવા ન જોઈએ અને વૃદ્ધાશ્રમ અટકવા જોઈએ. બસ આપણું મેઇન ફોકસ છે. કેટલી ફિલ્મો આવી બનાવી છે કે જ્યારે તમે આ સૌ પ્રથમ મૂવી છે પપ્પા માટે બી અને મારા માટે બી. ને આગળ જતાં પ્રયત્ન એવો રહેશે કે આવી જ સામાજિક મૂવી છે લોકોના મન સુધી પહોંચે ને દુનિયાની વાસ્તવિકતાથી નજીક રહીને આપણે પ્રયત્ન કરતા રહીશું આગળ જતાં. બસ એ જ એના ગૌરવની વાત કરતી આ ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલી વખત આ સબ્જેક્ટને અમે લોકોએ ટચ કર્યો છે કે સિનિયર સિટીઝન થવાથી, એક ઉંમર વધવાથી તેનો મતલબ એવો નથી થતો કે માણસ મૃત્યુની નજીક જઈ રહ્યો છે. પણ આ ફિલ્મની અંદર સિનિયર સિટીઝનની ખુમારીની એ વાત કરી છે કે પોતાના બાળકોની સામે જે સિનિયર સિટીઝન છે એ કોઈ પણ સિનિયર સિટીઝન ઝૂકતા નથી. એમાં પ્રોફેસર હોય કે તેની અંદર એડવોકેટ ભાર્ગવ જોશી હોય. તો આ કેરેક્ટરથી અમે પ્રસ્થાપિત એવું કરવા માંગીએ છીએ કે સિનિયર બનો તો તમારા બોલેલા શબ્દોનો એક કિંમત હોય છે, તમારા વ્યવહારની કિંમત હોય છે. તો તમારે ડરવું ના જોઈએ, ઉંમરથી ડરવું ના જોઈએ. અને માનો કે જિંદગીમાં કોઈ તમારા બાળકો કે તમારા ઘર પરિવારના ભાઈ ભત્રીજા કે પુત્રવધુ કે દીકરી કે જમાઈ તમારી પ્રોપર્ટી લઈ ગયા, કે 50,000 લઈ ગયા, કે 50 લાખ લઈ ગયા, કે કરોડ લઈ ગયા, તો ગીતાની અંદર કહેવામાં આવ્યું છે કે જે જાય છે તે આપણું નથી અને આપણું હોય તે કદાપી જતું નથી. તો આ ફિલ્મથી સિનિયર સિટીઝનોની ખુમારી અને બાળકો સાથેનો વ્યવહાર, બાળકો ગમે તેટલું ઇમોશનલી પોતાના મધર થકી ફાધર પાસેથી પૈસા લેવાની કોશિશ કરે તો ફાધરે એ વસ્તુને અટકાવી દેવી જોઈએ, મધરને સમજાવવું જોઈએ કે જો જે આપણે હયાતી ન હોય તો આ બધી પ્રોપર્ટી, બધી વસ્તુ, તમામ માલ મિલકત બધું જ એ બાળકોનું છે. એક વાત, એક સબ્જેક્ટ આ ટચ કરે છે. બીજું કે હસબન્ડ વાઈફની જે બોન્ડિંગ છે કે 50-55 વર્ષ પછી કે હસબન્ડ વાઈફની રિયલ લાઈફ શરૂ થાય છે. એ વસ્તુ કે સેકન્ડ મુદ્દો અમે ટચ કરવાની કોશિશ કરી. અને ત્રીજો મુદ્દો એ છે કે સમાજની અંદર વૃદ્ધાશ્રમ ના જ હોવા જોઈએ અને ના જ હોવા જોઈએ. અને એ જવાબદારી, મા બાપની જવાબદારી બાળકોની છે અને છે જ. એટલે એની અંદર કોઈ પણ પ્રકારનું સમાધાન ના હોવું જોઈએ. અને બાળકોને આ ફિલ્મ દ્વારા અમે મેસેજ એ આપવા માંગીએ છીએ કે મા બાપ ડાયા છે, ગાંડા છે, સમજવું છે, નથી સમજવું, ગુસ્સાવાળા છે, ગુસ્સા નથી, પૈસા છે કે નથી, પણ એ સરવાળે જવાબદારી એ બાળકોની જ છે, મા બાપને નિભાવવાની. જો આટલું સમજી લેશે તો વૃદ્ધાશ્રમની સંખ્યા ગુજરાતની અંદર
ઓછી થઈ જશે, ભારત દેશની અંદર ઓછી થઈ જશે. તમને જ્યારે આ ફિલ્મમાં નક્કી કરવામાં આવ્યું ત્યારે કેવો એક્સપિરિયન્સ આવ્યો, સાથે કેવા કલાકારો તમારી જોડે સાથે સહકાર આપ્યો તમને? આખી જ્યારે આ વિષયને અમે જ્યારે ડેવલપ કર્યો, હું પોતે સિવિલ હોસ્પિટલમાં હતો. મારી આખી જિંદગી પેશન્ટ સાથે અને સિનિયરો સાથે જ ગઈ છે. વડીલો સાથેની યાતનાઓ મેં જોઈ છે, બહુ નજીકથી મેં સાંભળેલી છે. અને એવી રીતે કે અત્યારે હું સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાતનો પ્રેસિડેન્ટ છું. તો અત્યારે અમે જેટલા બી વડીલોને વૃદ્ધાશ્રમમાં મળવા જઈએ છીએ કે બહારગામ ક્યાંય પણ મળવા જઈએ છીએ, તો દરેક સિનિયરની, દરેક વડીલની વ્યક્તિગત રીતે એક સ્ટોરી છે. એટલે એની અંદર બધું ભેગું કરીને અમે આ ફિલ્મ દ્વારા આપણા પ્રેક્ષકો કે સમાજને બતાવવાની કોશિશ કરી છે કે વૃદ્ધાશ્રમ ન હોવું જોઈએ. અને જે કંઈ વૃદ્ધાશ્રમ છે એ બાળકોની સમજ નથી, બાળકોમાં સમજ નથી. એ લઈને બાળકોને તમે એજ્યુકેટ કરો, બાળકોને શિક્ષણ આપો. અમે અત્યારે ફિલ્મની અંદર બતાવ્યું છે કે વૃદ્ધાશ્રમની જગ્યાએ શાળા હોવી જોઈએ. તો શાળાથી એના સંસ્કાર બને અને સંસ્કાર આવવાથી વૃદ્ધાશ્રમ ઓટોમેટિક બને છે અને એનું મા બાપને ઇમ્પોર્ટન્સ સમજાવશે. રહી વાત કે કલાકારોની, તો જેમ અમે જોડાતા ગયા, તો જ્યારે આ થોટ મને આવે ત્યાર પછી આ ફિલ્મના રાઇટર છે મેહુલભાઈ ભુજ, તેમણે સુંદર ફિલ્મ લખી. અમારા થોટને ખૂબ સુંદર રીતે પેપર ઉપર એમણે કંડાર્યા અને ધીમે ધીમે આર્ટિસ્ટો બધા જોઈન્ટ થતા ગયા અને એક આખો કારવા બનતો ગયો. અને આખી હું ફિલ્મ વાત કરું તો આખી ફિલ્મ આ એક વ્યક્તિગત નથી અથવા કોઈ પણ એક વ્યક્તિ નથી, પણ આખી એક ટીમવર્કનું પરિણામ છે આ ફિલ્મ. અને કલાકારોનો ખૂબ સુંદર સાથ સહકાર મળે એ સ્ક્રીન ઉપર દેખાઈ શકે.